નમસ્કાર, રંગમંચ પરિવારની મારી વહાલી બહેનો. આજે હું યુટ્યુબ ચેનલ પર કેમ આવી હઈશ? કોઈને ખ્યાલ છે ખરો? આજે તારીખ 27 જૂનના રોજ મહાન વિભૂતિ હેલન કેલરનો જન્મદિવસ છે. સાથે સાથે આપણા રંગમંચ વોટ્સઅપ ગ્રુપના સ્થાપના દિવસ છે. ખરું ને? હવે તો બધાને ખબર પડી ગઈ હશે કે હું યુટ્યુબ ચેનલ પર કેમ આવી હોઈશ. આજ રંગમંચ પરિવાર વોટ્સઅપ ગ્રુપની જન્મદિવસની ઉજવણી નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. 27 જૂન 2021માં માત્ર 4 જ બહેનોથી બનેલ આ નાનું એવું ગ્રુપ 4 જ વર્ષમાં અનેક બહેનો જોડાઈને એક મોટું વટવૃક્ષ બની ગયેલ છે. આ વોટ્સઅપ ગ્રુપમાં માત્ર વાતો જ નહીં, પરંતુ અલગ અલગ સાહિત્ય, નવલકથા, વાર્તાઓ, સામાયિકના લેખો વગેરે પ્રસ્તુત કરવામાં આવે છે. આ ગ્રુપમાં ઓનલાઈન સ્પર્ધા કરવામાં આવે છે, જેવી કે વાર્તા સ્પર્ધા, સુગમ સંગીત સ્પર્ધા, ફિલ્મ ગીતોની સ્પર્ધા વગેરે યોજીને યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તેથી જ હું બધાને નમ્ર વિનંતી કરું છું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો, જેનાથી આપણી જ સહેલીઓને મોટિવેશન મળે અને તે બીજા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ તૈયાર થાય. તો આ દિવસની ઉજવણી નિમિત્તે આપણે અલગ અલગ પ્રોગ્રામ કરીશું. આવો મળીને રંગ ભરીએ, આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીને મા શારદાને, નમન કરીને મા શારદાને ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. તો ચાલો હવે પંકજબેન લુહાર દીપ પ્રાગટ્ય કરશે. પંકજ, તો હવે આપણે સૌ દીપ પ્રાગટ્યમાં જોડાઈશું. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય સુખ સંપદા, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતે નમોસ્તુતે. આત્મજ્યોતે પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતે નમોસ્તુતે. બ્રહ્મજ્યોતે પ્રદીપ્તાય, ગુરુજ્યોતિ નમોસ્તુતે. ગુરુજ્યોતિ નમોસ્તુતે. ગુરુજ્યોતિ નમોસ્તુતે. ખૂબ સરસ પંકજબેન, તમે દીપ પ્રાગટ્ય કરી વાતાવરણને
પ્રફુલ્લિત કરી નાખ્યું. પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે. પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. ડાયલ કરતા રહો, નંબર લાગી જશે. આ કાર્યક્રમને વધુ આધ્યાત્મિક બનાવવા માટે ભાવનાબેન પટેલ તેની પ્રાર્થના લઈને આવી રહ્યા છે. તો આ તકે હું ભાવનાબેન પટેલને આમંત્રિત કરું છું. तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर सागर दया का तू है तेरे प्यार के सागर में हम तेरे ना चाहते हैं तेरे प्यार के सागर में हम तेरे ना चाहते हैं तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर सागर दया का तू है गहराई मिले सागर की ऊंचाई मिले आसमां की गहराई मिले सागर की ऊंचाई मिले आसमां की पर कोई ना भुला पाएगा गहराई तेरे प्यार की तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर सागर दया का तू है परमेश्वर होने पर भी तू मानव रूप धारण किया परमेश्वर होने पर भी तू मानव रूप धारण किया प्रभु तेरे इसी प्यार ने हमको दीवाना बनाया तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर सागर दया का तू है तेरे प्यार के सागर में हम तेरे ना चाहते हैं तेरे प्यार के सागर में हम तेरे ना चाहते हैं तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर सागर दया का तू है तू प्यार का सागर આભાર ભાવનાબેન પટેલ, ખૂબ જ સુંદર પ્રાર્થના ગાવા બદલ. હવે ભાવનગરથી સુપ્રસિદ્ધ લેખિકા એવા ફાલ્ગુનીબેન વસાવડા એ રંગમંચ પરિવારની સખીઓને આશીર્વચન મોકલ્યા છે. તે એક નવલકથાકાર પણ છે અને ચિંતનની ક્ષણે જેવા સરસ મજાના લેખ પણ લખેલ છે.
અને અવનવું ચિંતન આપણા સુધી પહોંચાડે છે. તો આ તકે હું ફાલ્ગુનીબેન વસાવડાને આમંત્રિત કરીશ. સદગુરુ કૃપાહી કેવલમ. હું ફાલ્ગુની વસાવડા. સદગુરુ કૃપાહી કેવલમથી શરૂ થતા ચિંતનની ક્ષણે લેખની લેખિકા. રંગમંચ વોટ્સએપ ગ્રુપને આજે 4 વર્ષ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. વર્ષાબેન અને હેતલબેન બંને ચિંતનની ક્ષણે સાથે જોડાયેલા હોવાથી મને અનુરોધ કર્યો કે બેન, તમે કંઈક આશીર્વચન પાઠવો. આશીર્વાદ તો આપણે શું દઈએ, પણ એક સારી પ્રવૃત્તિ થતી હોય, શુભ વિચારોનું મહત્ત્વ સ્થપાયું હોય, એ જોઈને રાજીપો ચોક્કસ થાય અને એક ખુશીની લાગણી પણ જન્મે. આ દિવસે હેલન કેલરનો જન્મદિવસ પણ છે કે જે પોતે સંપૂર્ણ નોર્મલ જન્મ્યા હતા, પણ 6 વર્ષ પછી અચાનક દ્રષ્ટિ ચાલી ગઈ અને એણે બ્રેઇન લિપિ શોધાવી જોઈએ એવો અહેસાસ થયો અને એમણે એની પર કામ કર્યું. બસ વર્ષાબેન અને હેતલબેને પણ આ જ રીતે રંગમંચ વોટ્સએપ ગ્રુપની દિવ્યાંગ બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને એમણે પણ એમની મૂંઝવણ કે વિચારોને વોઇસ મેસેજથી આપલે કરવાનું સૂચન કર્યું. અને પછી તો બહેનો પોતપોતાની કોઈપણ ક્ષેત્રની આવડતની પ્રસ્તુતિ કરવા લાગી. એમને પણ પોતે કંઈક વિશેષ છે એવી લાગણી થઈ અને આમ લઘુતા ગ્રંથિ છૂટતા એમણે સામાજિક સ્તરે પોતે પણ એક સુદૃઢ અસ્તિત્વ ધરાવે છે એવો અહેસાસ થયો. વર્ષાબેન અને અન્ય એડમિન દ્વારા પણ એમને પ્રોત્સાહિત કરવા સ્પર્ધાઓનું આયોજન કરાયું. આ ઉપરાંત સવારે ભક્તિભાવ વધે એવો હેતુ રાખી સંસ્કૃતિગત સંસ્કારનું સિંચન કરવા પર ભાર મૂક્યો. ફરીથી રંગમંચની તમામ બહેનોને શુભેચ્છા અને અભિનંદન. વર્ષાબેન અને હેતલબેનને આ ગ્રુપને જે શુભ હેતુથી બનાવ્યું હતું એ હેતુ પાર પાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે 4 વર્ષ થયા છતાં આ શુભ હેતુ સચવાઈ રહેવો એ ઘણું અઘરું છે. રંગમંચ ગ્રુપ આમ જ સફળતા પ્રાપ્ત કરતું રહે અને વિસ્તૃત થતું રહે એવી અંતરથી શુભેચ્છા. મને આ અવસરે કંઈક કહેવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ ફાલ્ગુનીબેન, તમે આપણા પરિવારને શુભેચ્છા આપી તે બદલ. ત્યારબાદ આજના કાર્યક્રમની ઉજવણી જે પરિવાર માટે આપણે કરી રહ્યા છીએ તે પરિવાર વિશેની વિસ્તૃત માહિતી તથા દિન વિશેષની માહિતી આપવા માટે આપણા જ પરિવારની એક બહેન રમીલાબેન પરમારને હું આમંત્રિત કરી રહી છું. નમસ્કાર. રંગમંચ પરિવાર ગ્રુપમાં હું અમદાવાદથી રમીલાએ પરમાર. તો મિત્રો, આજે આપણે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે આજે ત્રિવેણી ઉત્સવ છે. ત્રિવેણી ઉત્સવ એટલે કે 3 ઉત્સવ. તો આજે આપણા ઉષાજી પીટીનો જન્મદિવસ છે, ત્યારબાદ હેલન કેલર, ત્યારબાદ આપણું રંગમંચ પરિવાર ગ્રુપ 4 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તો મિત્રો, રંગમંચ પરિવાર ગ્રુપની શરૂઆત 27 જૂન 2021ના રોજ થઈ હતી. આપણા ગ્રુપમાં આપણે સવારથી માંડીને સાંજ સુધી અવનવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. સવારે સુંદર પ્રાર્થના કરીએ છીએ, સુંદર સુવિચાર. ત્યારબાદ બપોરે બધી જ બહેનો મળીને સરસ પોતાના મનની વાતો શેર કરે છે. બપોર પછી ખૂબ જ સુંદર વિષય પર ચર્ચા કરવામાં આવે છે. તો મિત્રો, આ ગ્રુપમાં આપણને ખૂબ જ કોન્ફિડન્સ વધે છે, કારણ કે આપણને સ્ટેજ પણ આપવામાં આવે છે. તેમજ અવનવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે, જેમ કે ક્વિઝ કોમ્પિટિશન, સંસ્કૃત શ્લોક ગાન
વક્તૃત્વ સ્પર્ધા, જન્માષ્ટમીમાં કૃષ્ણ ભજન, નવરાત્રિમાં ગરબા, આવી અવનવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે. અને બધી જ બહેનો મળીને એકબીજામાં સરસ જ્ઞાન પીરસે છે. તેથી જ હું ક્રિએટર તથા એડમિનની હું ખૂબ ખૂબ આભારી છું. આ સુંદર ગ્રુપ તૈયાર કર્યું અને ગ્રુપના માધ્યમથી એક ફેમિલી બની ગયા છીએ આપણે બધા. માટે હું ક્રિએટર, એડમિન ટીમ તથા મારા સાથી મિત્રોની ખૂબ ખૂબ આભારી છું. તેવા જ આપણા એક પ્રેરણાદાયી ઉષા પીટીજીનો પણ જન્મદિવસ છે. ઉષા પીટીજીનો જન્મ ઈસવીસન 1964ના રોજ કેરળના નજીક એક ગામડામાં થયો હતો. તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. ઉષા પીટીજી અસ્વસ્થ હતા. તેઓ સ્વાસ્થ્યમાં ખૂબ જ ખરાબ હતું તેમનું સ્વાસ્થ્ય, પરંતુ તેઓ હિંમત ના હાર્યા અને ભણવા પણ જતા હતા. ત્યારબાદ તેમને શિક્ષકને ખબર પડી કે આ ઉષા પીટી ખેલકૂદમાં ખૂબ જ હોશિયાર છે. તેમને તેમનામાં ખૂબ જ ધ્યાન આપ્યું અને આ રમતગમતમાં તેમને આગળ વધવાની પ્રેરણા આપી અને તેમને ઘણા બધા ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને સુવર્ણચંદ્રક પણ મેળવ્યા છે. તેમને અર્જુન અને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. ભારત સરકારમાં તેમનું ખૂબ જ ઊંચું નામ છે. ભારતની દરેક મહિલાઓએ પણ પ્રેરણા લેવી જ જોઈએ. તેવી જ રીતે આપણા હેલર કેલર પણ મનોદિવ્યાંગ છે, મૂકબધિર અને ડેફ એન્ડ ડમ છે. તે પણ ખૂબ જ પ્રેરણા આપીને ગયા છે. કદમ જેના અસ્થિર છે તેને રસ્તોય જડતો નથી. કદમ જેના અસ્થિર છે તેને રસ્તોય જડતો નથી. અડગ મનના માનવીઓને હિમાલય પણ નડતો નથી. અડગ મનના માનવીઓને હિમાલય પણ નડતો નથી. ક્રિએટર તથા એડમિન ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મને બોલવા માટે તક આપી. થેન્ક યુ સો મચ. બેન, જેની ઉજવણી કરવા આપણે સૌ ભેગા થયા છીએ તેની જો કોઈ વિસ્તૃતથી જાણકારી આપવામાં ન આવે તો દિવસની ઉજવણી કર્યાનો અર્થ જ શું સરે, ખરું ને? તો આ તકે આપણા જ પરિવારની વિસ્તૃત માહિતી આપવા બદલ રમીલાબેન તમને આભાર વ્યક્ત કરું છું. હવે આપણી સખી એક કવિતાનું સંવાદ રૂપે પઠન કરવા જઈ રહી છે અને તે મુકેશ જોશીની રચના છે. કવિએ પોતે અનુભવેલી વ્યથા કવિતામાં સંવાદ રૂપે રજૂ કરીએ છે. તો તેના શબ્દો છે, ઢીંગલીનું મારે શું કરવું? તો આ તકે હું ગાયત્રીબેનને આમંત્રિત કરીશ. હું ગાયત્રી બુટાણી આપની સમક્ષ એક રચના પઠન કરવા જઈ રહી છું. રચના મુકેશ જોશીની છે. મિત્રો, આ કવિતા જ્યારે મેં સાંભળી ત્યારે મને લાગ્યું કે કવિ પોતે જ આ અનુભૂતિ કરે છે. દીકરીને સાસરે વળાવ્યા બાદ બંને પતિ પત્ની ઘરમાં જાય છે અને ઘરની સાફ સફાઈ કરતા એક ઢીંગલી હાથ લાગે છે અને બંને પતિ પત્ની વચ્ચે સંવાદ થાય છે. આ કવિતા સંવાદ રૂપે છે. માં કહે છે, ઘર પણ ખાલી, ગઢ પણ ખાલી, જીવન શેનાથી ભરવું છે? ચાવી તો ખોવાઈ ગઈ, આ ઢીંગલીઓનું શું કરવું છે? બાપુ કહે છે, આ ઢીંગલીઓ જેની સાથે લાડકવાઈ રમતી હતી, પહેલા એને ખવડાવીને પછી જ પોતે જમતી હતી. ડેલી ખાલી, ફળિયું ખાલી, ખાલી પાનું દુઃખ નથી. ડેલી ખાલી, ફળિયું ખાલી, ખાલી પાનું દુઃખ નથી. દીકરી ગઈ છે એ દાડેથી પહેલા જેવી ભૂખ નથી. માં કહે છે, રહે આંખમાં જળની સાથે, તસું ખસે તો લાગે છેટું. રહે આંખમાં જળની સાથે, તસું ખસે તો લાગે છેટું.
અરે ચિંતામાં શું ચિત્ત જલાવું, સાસરિયું છે સાગર પેટું. બાપુ કહે છે, ઊંડો દરિયો માછલીઓને તરવા માટે સારો લાગે. ઊંડો દરિયો માછલીઓને તરવા માટે સારો લાગે, પણ માછલીઓને પૂછી જોજે સ્વાદે કેવો ખારો લાગે. એ દરિયાના વાદળ મારી આંખે આવી વળગે છે. એ દરિયાના વાદળ મારી આંખે આવી વળગે છે. ઘરનો દીવો સાસરિયામાં બલ્બ થઈને સળગે છે. માં કહે છે, સવારે સૂરજ અને રાતના શ્વેત ચાંદની પહેરે છે. અરે આખા ઘરમાં ચપટી ચપટી અજવાળું ખંખેરે છે. બાપુ કહે છે, અજવાળાની વાત જવા દે, અંધારું તો લૂછી જો. અજવાળાની વાત જવા દે, અંધારું તો લૂછી જો. દીવો પોતે કેવું દાજે, કદીક એને પૂછી જો. સદાય હસતી રમતી જોવા નવી રીત કંઈ ભણવી છે. સદાય હસતી રમતી જોવા નવી રીત કંઈ ભણવી છે. ભાઈ ઘરમાં વહુ આવે ને તો એને સાચી દીકરી ગણવી છે. માં કહે છે, સગ પણ ખાલી, દર પણ ખાલી, જીવન શેનાથી ભરવું છે. ચાવી તો ખોવાઈ ગઈ છે, આ ઢીંગલીઓનું શું કરવું છે. બાપુ કહે છે, આ ઢીંગલીઓને સાચવવી છે, એમાં જીવન રણકે છે. આ ઢીંગલીઓને સાચવવી છે, એમાં જીવન રણકે છે. બહેન બનીને મલકે ત્યારે આખું જીવન છલકે છે. પ્રિયતમા એ બની જાય તો કંઈક ગુલાબો મહેકે છે. માતા બનતા ઈશ્વર એમાં જાતે આવી ધબકે છે. માગે છે, ચાવી તો મળી ગઈ છે, આ ઢીંગલીઓનું શું કરવું છે. બાપુ કહે છે, દેવી જેવી ઢીંગલીઓને એક આંસુ બસ ધરવું છે. આ એક આંસુ બસ ધરવું છે. સરસ સરસ ગાયત્રીબેન, તમે એક આ કવિતા રજૂ નથી કરી, પણ એક દીકરીને વિદાય કરી રહ્યા હોય તેવું આબેહૂબ ચિત્ર નજર સમક્ષ રજૂ કરી દીધું. આભાર તમારો. ત્યારબાદ આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. આપણા કાર્યક્રમને વધુ હળવાશથી લેવા, એન્જોયમેન્ટમાં વધારો કરવા માટે ભૂલકણી નાટક લઈને આપણી જ 3 બહેનો આવી રહી છે. તો હું આશાબેન, દીનાબેન અને કીર્તિતાબેનને આ નાટક રજૂ કરવા માટે આમંત્રિત કરીશ. ઓ ભૂલકણી, જી શેઠાણીજી. એ છે ને હમણાં મારી એક ફ્રેન્ડ આવે છે, તું ધ્યાન રાખજે. હા અને એને કહે છે ચપ્પલ બહાર ઉતારે અને અંદર આવી એને અંદર લાવીને એને બેસાડજો. હો? હા હા હા, હમણાં આવશે જ તે. હો હા, અરે કાંઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા ન કરતા, મારું પૂરું ધ્યાન છે. એ હા. હા ભૂલકણી જો એ આવી લાગે છે, જોતો. હા, જાવ જ છું, ન્યા જ તે જાઉં છું. એ આવો આવો. હા, કેવી છે, મજામાં તું? હા, મજામાં દીદી. હવે શેઠાણીજીએ કીધું છે હા, કે તમે ચપ્પલ અંદર મૂકી દ્યો અને તમે બાયણે ઉભા રહ્યો. એમ કીધું છે. હા, એવું કીધું. હા, તો વાંધો નહીં. હો એ હા. ભૂલકણી, જી શેઠાણીજી. હા, મારી ફ્રેન્ડ આવવાની હતી, આવી કે નહીં? હા, આવી ગયા છે. ઈ તો તમે ન કીધું કે એમને બાયણે ઉભા રાખો ને ચપ્પલ અંદર મુકાવો? અરે મેં એવું નહોતું કીધું. મેં એમ કીધું તું કે એની પાસે ચપ્પલ બહાર ઉતરાવજે અને એને અંદર બેસાડજે. અરે હાલો ફરીથી આગળ બોલાવી લઉં. હા, બોલાવી લે, અંદર બોલાવી લે. એ હા. એ દીદી. હા, બોલ. દીદી આવો આવો, તમે અંદર આવો, ચપ્પલ બાયણે મૂકો ને અંદર આવો. હા હા હા, આવો આવો. કેમ મને નહીં મને ભૂલાઈ ગયું, ગોટાળો થઈ ગયો દીદી. કાંઈ આવો, કાંઈ આવો. વાંધો નહીં. હો, લે હું અંદર આવું છું. હા. આવ દીના, કેમ છે? બસ મજા છે. હો, તું શું કરે છો? બસ જો એ મજા મજા. હો, પણ મેં કીધું આટલી બધી વાર કેમ લાગી? મને ભૂલકડી એવું કીધું હતું કે ચપ્પલ અંદર મૂકો ને તમે બહાર ઉભા રહો, એટલે હું તો પછી બહાર ઉભી હતી. ભૂલકડી ગોટાળા વાળી છે અમારે. ભૂલકડી,
જી શેઠાણીજી. અમે લોકો બેઠા છીએ ને ત્યાં સુધીમાં તું હા. સારું લીંબુનું શરબત બનાવીને લાવ, થોડું મીઠું અને હા, ખાંડ બનાવી વધારે. દઉં. હા હા બોલ બોલ, બાકી શું ચાલે છે દીના? બસ શું કરે છે ક્રિશા કર્તવ્ય? બસ બધા મજામાં છે હો. સારું કર્યું આવી શાંતિથી સમય લઈને. હા આજે તો થોડી વાર ખોટી થવું જ છે એટલે શાંતિથી બેસાય. હા સાચી વાત છે. લીંબુ શરબત તૈયાર છે. આપી દે દીના. હા. હા લ્યો દીદી. લાવ. તું આ શું? કેમ શું થયું? આ શરબત તો બહુ ખારું છે. શું કીધું ભૂલકડી? દીદી તમે નહોતું કીધું શું કીધું તું? કે શરબતમાં મીઠું વધારે નાખજે અને ખાંડ ઓછું નાખજે, તો મને એમ કે પેલા દીદીને ડાયાબિટીસ હશે એટલે. પાછો ગોટાળો કર્યો. મેં એમ કીધું તું ખાંડ વધારે નાખજે, મીઠું થોડું જ નાખજે. હવે એક કામ કર, બીજી વાર શરબત બનાવી આવ લીંબુનું. હવે બીજી વાર તો શેઠાણીજી એમાં એવું થયું હા. કે તમે કહો તો વરિયાળી બનાવી દઉં, કેમ કેમ કે કે લીંબુ લીંબુ તો ઘણા બધા હતા. એમાં એવું થયું કે લીંબુ તો તમે કીધું તું ને શું કીધું તું? કે લીંબુ ગાયને દઈ દેવાના કીધા હતા ને અરે તમે. ઘાસ ગાયને આપવાનું હતું. તો લીંબુ ગાયને આપી દીધા મેં તો બધા લીંબુ ગાયને દઈ દીધા અને ઘાસ ક્યાં અને મૂક્યું? ઘાસ ફ્રીજમાં મૂકી દીધું. અરે જો દીના જો, ઘાસ ફ્રીજમાં મૂકી. ઘાસ ફ્રીજમાં મુકાય કોઈ દિવસ? ઘાસ ન મુકાય, કાઢી લેજે અને વરિયાળીનું શરબત હવે બનાવ કાઢી જ લઉં, આ તો ફ્રીજે નકરું કચરો થઈ ગયું. તારે. ઘાસ ન મુકાય ને એમાં. હવે હું એક કામ કરું શેઠાણીજી, વરિયાળી શરબત બનાવી દઉં. હા વરિયાળી શરબત સારું બનાવજો, એમાં મીઠું ન નાખજો. હા અરે હા મસ્ત બનાવી દઉં. એ હા. શું છે બોલ બીજું? બસ આપણે બહાર જવું છે આજે? હા જઈએ. એક મારે થોડીક ખરીદી કરવી છે તો કે કાંટો મારી આવીએ. હા તો ચોક્કસ. શરબત પીને પછી જઈએ આપણે. હા લ્યો, આ ઠંડુ મસ્ત વરિયાળી શરબત. લે. હા શરબત તો સરસ છે હો, બહુ સરસ છે. આ શરબત સરસ બનાવી લ્યો. સરસ એ તો મારે સમજ ફેર થયો તો એટલે. શું થયું તું? સમજ ફેર થઈ ગઈ હતી. સમજ મને બહુ એમ થઈ કે જાય છે. હા તો પણ ધ્યાન રાખતી જાઓ. એ હા. તો શરબત પી લે એટલે આપણે ફ્રેશ થઈ જાય એટલે આપણે બહાર જઈએ. હા બસ તૈયાર થા. ભૂલકણી, જી શેઠાણીજી. અમે હમણાં બહાર જશું એટલે તું છે ને પાણીના સરસ મજાના ચોખ્ખા પોતા મારી દેજે અને ઘીના સરસ મજાના લાડુ ને બીજું બધું તારી રીતે બનાવી દેજે. દાળ ભાત શાક જે બનાવવાનું હોય હો. હા ત્યાં અમે હમણાં આવી જશું. ખરીદી કરવી છે થોડી. એ હા, તમે તમારી નિરાતે ખરીદી કરો. હા એટલે બધું બરાબર બનાવજો હો. એકદમ કમ્પ્લીટ. અને ઘર ચોખ્ખું કરી નાખજો હો. હા ઈ તો ચોખ્ખું જ કરવાનું હોય ને. હા તો સારું, ચલો તો અમે જઈએ છો. એ હા. હા જલ્દી. હા હાલો ફટાફટ ઘીના પોતા થઈ ગયા. પાણીના લાડવા અહીંયા મૂકી દીધી દાળ, આ ભાત અને આ શાક. ભજીયાનો લોટ ડોઈ નાખું. ડોવાઈ ગયો, આવે એટલે બનાવશું. હાલો હવે રિમોટ ક્યાં ગયું? રિમોટ આ રહ્યું. ક્યાં મૂકી દે શેઠાણી બધું? આ મળી ગયું. હાલો હવે એમ ખુરશીએ બેહું શાંતિથી. આ કામ જ ચિંતા કરે. એ ભૂલકણી બે આવ્યા હોત. જી શેઠાણીજી. અરે કરી નાખ્યું બધું તૈયાર? અરે બધું કરી નાખ્યું, બધું જો હા. પોતા કરી નાખ્યા. રસોઈમાં તે બધું કમ્પ્લીટ. ભજીયાનું ખીરું ડોઈ નાખ્યું છે. સરસ લ્યો. હા બધું કમ્પ્લીટ. આવ દીના. હા આવ, આપણે અંદર આવીએ. હા. અરે શું થયું? કોઈ બાપા, હું તો લસરી અહીંયા. શેના પોતા કર્યા? તમે નહોતું કીધું કે ઘીના પોતા કરજે અને પાણીના લાડવા કરજે? એવું નહોતું કીધું. મેં એમ કીધું તું કે ઘીના લાડુ બનાવજે અને પાણીના ચોખ્ખા પાણીના પોતા કરજે. અરે ઈ તો મને એવું સમજાય. વાગ્યું કેવું છો? વાગ્યું હોય તો હવે કાંઈક દવા બવા ચોપડી દે ને. ના કાંઈ વાંધો નહીં, હું કમ્પ્લીટ કરી દઈશ બધું. શેઠાણીજી તમે ચિંતા ન કરો. બધું કમ્પ્લીટ જ કર્યું છે અત્યાર સુધીમાં. હવે જમવાનું કઈક બીજું બનાવવું પડશે ને.
હા એ શીરોનું તો બધું હું તૈયાર છે ટૂંકમાં? અરે બધું કમ્પ્લીટ છે મસ્ત. લાડુ કે શીરો શું તૈયાર કર્યું છે? હવે પાણીના લાડુ તો નહીં ચાલે ને, ઈ તો પાણીના શીરો લાડુ મસ્ત કર્યા. બનાવી દઉં. પાણીના લાડુ ખાધી ને તું? પાણીના લાડુ બને કોઈ દિવસ? પાણીના ન બને કોઈ દિવસ. તો તો હવે પાણી- શીરો કમ્પ્લીટ બનાવી દઉં મસ્ત. હવે શીરો બનાવી, બીજું હું આ બધું બગાડવા બેઠી સાજે. લ્યો બદામ ને બધું નાખી અને મસ્ત શીરો બનાવ્યો. આ દાળ ભાત, આ શાક અને રોટલી, અને હવે ભજીયા ગરમ ગરમ ઉતારતી જાવ અને તમે લોકો જમતા જાવ. હા દિલા, પણ તને હા. તકલીફ નથી ને? ના 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 ના, જો શીરો તો સરસ બનાવ્યો છે. અને આમ દુખાવો નથી ને? ના ના બહુ નથી, પણ વાગ્યું તો હોય ને. કઈ નહીં, શીરો ખાય એટલે બધું ભૂલી જઈશ. કાંઈ ના, શીરો સરસ બનાવ્યો. સારો બનાવ્યો છો શીરો. લે લ્યો આ ગરમ ગરમ ભજીયા ભજીયા ખાજો. થોડા લેજે. થોડા લેતા બહુ જાવ. સરસ, લ્યો. લેજો ને. હા હા. એ બધું કમ્પ્લીટ હતું, પણ મને આ ભૂલાઈ ગયું. હા, મને એમ કે પાણીના લાડવાનું કીધું. આજનો દિવસ જ આપણો ગોટાળા વાળો. ભૂલા કઈ. હા ઈ તો કહું, ભૂલાઈ ગયું બધું. હવે મારે જવું છે હો, આજ રોકાવું. કેમ બરોબર જમીને પેલા? ઈ તો કેમ? હા તો કેમ વયું જવું છે? રોકાને. હા ભાઈ, આ ભૂલકડી તારું બધું ઊંધું ઊંધું કરે તો હું રોકાવું? કેમ તાર મગજ ફરી જાય ને રોકાતો? કાંઈ વાંધો નહીં, બીજી વાર આવજે. હો ચોક્કસ. હવે ભૂલકડીને કેમ કાંઈ થયું એમાં ભાઈ સોરી, કારણ કે ભૂલકડી ભૂલી જાય છે એટલે. એને કેમ મને બસ સ્ટેન્ડ મૂકી જાય? ભૂલકડી, જી શેઠાણીજી. આ મહેમાનને છે ને બસ સ્ટેન્ડે મૂકી આવ. બસ સ્ટેન્ડે? હા હા હાલો. હો, હાલો પછી દીદી. હા. પણ દીદી રોકાણા હોત તો મજા આવત. હા પણ હવે બીજી વાર આવીશ ને ત્યારે, આજે નહીં આવે. હા કઈ વાંધો નહીં, હાલો. હા તું મને બસ સ્ટેન્ડે મૂકી જા. હા મૂકી જાવ. હા. હું બાકી ઘરમાં તો બધું બરોબર ને દીદી? ઓ બધું સરસ હો. એકદમ શાંતિ ને? હમ. હા સરસ. લ્યો સારું થયું તમે આવી ગયા તે. હા આવી ગયું. હા બસ સ્ટેન્ડ આવી ગયું. હા. હેલો હેલો. આ ભૂલકડી મને ક્યાં મૂકી ગઈ છે? અહીંયા તો માણસોની અવર જવર કે પશુ પંખીનો અવાજ એટલો આવે છે, માણસોની કઈ અવર જવર નહીં, કાંઈ બસનો અવાજ નથી, કાંઈ નથી થતો. બસ તો આવતી જ નથી. ભૂલકડી, જી શેઠાણીજી. ક્યાં મૂકી આવી છો તું મહેમાનને? એ ઠેઠ લગી ગોખતી ગઈ હતી, પણ ક્યાં તોય મને ભૂલાઈ બસ ગયું. સ્ટેન્ડે મૂક્યા કે જંગલમાં. જંગલ? હા જંગલમાં મૂકી આવી હું તો. જંગલમાં ક્યાં મૂકવાના હતા? એને બસ સ્ટેન્ડે મૂકવાના હતા. અરે મને ઠેઠ લગી હું ગોખતી હતી, પણ તોય ભૂલાઈ ગયું. તારે ક્યાં તકલીફ પડે છે? તું આવા બધા ગોટાળા કરે? તને કઈ કામ નથી કરવું? તારે બીજે કઈ કામ કરવું છે કે તારે પગાર વધારે જોવે? નહીં નહીં એવું કાંઈ નથી. હા. હવે એક કામ કરું, એમ ફટાફટ પેલા બસ સ્ટેન્ડે મૂકી આવું. હવે ઈ તો એને મેળે રસ્તો ગોતી લેશે દીના. ગોતી લેશે? હા તું છે ને તારી રીતે રસ્તો ગોતીને નીકળી જા, તને મળી જશે. થોડુંક આગળ પાછળ જો ને, ત્યાં કઈ ખાવ અંદર તો નહીં મૂકી આવી હોય કે જંગલમાં. હો હવે વળી ક્યાંક બીજે મૂકી આવશે. એ તો ક્યાંક રેલવે સ્ટેશન મૂકી આવશે. મારે શું કરવું? એટલું ગોટાળા કર્યા હું તો હેરાન થઈ ગયો. તો હું હવે શાંતિથી આવજે અને કઈક જે કઈ તકલીફ છે એ દૂર કરીએ આપણે. હો હાલ મળીએ. હા ફોન કરજે પછી. બોલ ક્યાં તકલીફ પડી તને? ક્યાંય નહીં શેઠાણીજી. તો કેમ આવા ગોટાળા કર્યા? નહીં હમણાં કોણ જાણે, બધું ભૂલાય જ છે ને. આ થોડીક મોંઘવારી વધી ગઈ ને. હા તો પેલા વાક્ય બોલવું હતું ને, તો આ કઈ ગોટાળા જ ન થાત. થોડો ઘણો પગાર વધારી દો, બીજું કાંઈ નહીં હવે. હા વધારી દઉં, પણ આવા ક્યારેય ગોટાળા ન કરતી. વસ્તુ બગાડી, કોક પડ્યું ને ઘણું બધું થયું નુકસાન. હા હવે નહીં કરી. અને તારે ડબલ મહેનત થતી હતી બધી વસ્તુમાં. હા ના ના સાચી વાત છે. તો પગાર વધારી દીધો તને. હો એ હા. હાલ તને મનપસંદ ધન્યવાદ ધન્યવાદ. હો હા ભલે ભલે. હો હવે શાંતિથી કામ કરજે. હા 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 અરે કાંઈ નો ફેર ન પડે એમાં. ભલે ભલે. વાહ, આ ત્રણેય બહેનોએ તો કાર્યક્રમને હાસ્યરસથી ભરપૂર કરી દીધો. તેથી
આ બહેનોને હું આભાર વ્યક્ત કરું છું. હવે આપણી જ કહાની મતલબ વહુરાણી રે રાણી તેની કેવી અજબ કહાની લઈને હાસ્ય કાવ્ય લઈને એક બેન આવી રહી છે, જેમાં આધુનિક વહુઓના વર્તનની ચર્ચા કરવામાં આવેલી છે. તો હું આ તકે હેતલબેનને આમંત્રિત કરું છું. નમસ્કાર, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય લેવડે, રાજકોટથી હેતલ. કેમ છો બધા? મજામાં જ હશો એવી આશા સાથે. તો સર્વપ્રથમ તો રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપના સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના અને આ ગ્રુપ ખૂબ પ્રગતિ કરતું રહે એવી શુભકામના સાથે આજે હેલેન કેલરનો જન્મજયંતિ નિમિત્તે પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ નિમિત્તે રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો એમાં હું મારા તરફથી એક કાવ્ય પઠન કરી રહી છું, જેના રચયિતા છે વર્ષાબેન જૈન અને શીર્ષક છે કાવ્યનું વહુરાણી રે વહુરાણી. વહુરાણી રે વહુરાણી કેવી તારી અજબ કહાણી. વહુરાણી રે વહુરાણી કેવી તારી અજબ કહાણી. આંખેથી તું છે કાણી, આંખેથી તું છે કાણી, સાસરિયામાં કેમ સમાણી. ઠંડી જાય છે તને જ તાણી, ઠંડી જાય છે તને જ તાણી, મેથી પાકની કર જાણી. થોડી પાગલ થોડી શાણી, થોડી પાગલ થોડી શાણી, સમજીને પણ ના સમજાણી. વહુરાણી રે વહુરાણી કેવી તારી અજબ કહાણી. જાણીને પણ છે અજાણી, જાણીને પણ છે અજાણી, વરરાજાના દિલ્હી રાણી. સાંજ પડે કરતી ઉઘરાણી, સાંજ પડે કરતી ઉઘરાણી, લાવો સજના બધી કમાણી. વહુરાણી રે વહુરાણી કેવી તારી અજબ કહાણી. આભાર હેતલબેન આ રમૂજી કવિતા સંભળાવવા માટે. આની સાથે સાથે આ કવિતાના રચયિતા વર્ષાબેન જૈનનો પણ હું આભાર માનું છું. જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણ થયેલા ત્યારે ગોવિંદે તેની લાજ રાખી હતી, પણ આજના સમયમાં ગોવિંદ નહીં આવે. તે સમયની વાત જ અલગ હતી. આધુનિક સમયમાં સ્ત્રીએ પોતાનું રક્ષણ પોતાની જાતે જ કરવાનું છે. તો એકપાત્રીય અભિનય ગોવિંદ હવે નહીં આવે તે લઈ આપણી એક સખી આવી રહી છે. તો આ તકે હું યાસ્મીન મોરસવાલાને આમંત્રિત કરું છું. હું કપડવંજથી મોરસવાલા યાસ્મીન. આજે છે 27 જૂન અને આજે આપણા રંગમંચ પરિવારનો સ્થાપના દિવસ છે. આ રંગમંચ પરિવાર 2021માં સ્થપાયો અને આજે 2025 છે અને આજે છે હેલેન કેલર જન્મ જયંતિ પણ આજે હું હેલેન કેલર વિશે વાત નહીં કરું, પણ એકપાત્રીય અભિનય આપણા રંગમંચ પરિવારમાં રજૂ કરું છું, જેનું શીર્ષક છે ગોવિંદ હવે નહીં આવે. છોડ છોડ દુશાસન છોડ, મારા કેશને છોડી દે, મને તકલીફ પડે છે. અરે ઓ દુશાસન, તું મારા કેશ છોડી દે, તું મારા કેશ છોડી દે, મારા વસ્ત્રોનું હરણ કરવાનું છોડી દે. અરે વાયુ પણ મને નથી સ્પર્શ કરતો, તું કઈ રીતે મારા વસ્ત્રોનું હરણ કરી શકે છે? હે ગોવિંદ, હે ગોવિંદ આવો, ગોવિંદ આવો. અરે ઓ સખા આવો, મને મદદ કરો. આ દુશાસન ભર સભામાં
મારા ચીરનું હરણ કરી રહ્યો છે. અરે ઓ નારાયણ, ઓ મારા પરમ સખા, આવો આવો, ઓ આવો, ઓ પરમ સખા આવો. અરે ઓ નારી, એ દ્રૌપદીની વાત જુદી હતી, ત્યારે તો ગોવિંદ હતા. હવે તું પોતે ઊભી થા, તારું રક્ષણ તું તારી જાતે કર. એ વખતે તો પાંડવો જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણ થતા હતા ત્યારે આંખો મીચીને નીચું ઢાળીને બેઠા હતા. પણ હવેના પાંડવો તો આ જન મેદનીની વચ્ચે આપણા વસ્ત્રાહરણો, ચીરહરણો થતા જોઈ રહે છે. નથી એને માં, નથી બેન, નથી દીકરી, નથી પત્ની. અરે એમને કોઈની લાજ શરમ નડતી નથી. અરે એ વખતે તો ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર પોઢી ગયા. પણ આજકાલના ભીષ્મ પિતામહોના મગજમાં તો શિખંડીઓ પ્રવેશી ચૂક્યા છે. એ શું તમારું રક્ષણ કરવાનું? એ રાજા તો ફક્ત આંધળો હતો, પણ આજના રાજાઓ તો આંધળા પણ છે, બેરા પણ છે અને મૂંગા પણ છે. એ નહીં કરી શકે તમારું રક્ષણ. ક્યાં ગયું અર્જુન, તમારું ગાંડીવ જે લોકોના ભૂક્કે ભૂક્કા કરી નાખે છે? અરે ઓ ભીમ, ક્યાં ગઈ તારી એ શક્તિશાળી ગદા જે દુર્યોધનને હણી શકે છે? અને યુધિષ્ઠિર, તમારું સત્ય, તમારો રથ પણ જમીનથી એક વેત ઊંચો ચાલી શકતો હતો, અને તમે એક સ્ત્રીનું રક્ષણ ન કરી શક્યા? અરે મને તો એમ લાગે છે કે આ ગલી, આ મહોલ્લો, આ શહેર, આ નગર જાણે શકુનીએ બિછાવેલી ચોપાટ ન હોય, અને ચોપાટની આજે આપણે સૌ સ્ત્રીઓ શિકાર બની છે. હવે ઈશ્વર નહીં આવે, એને જન્મવાનો કોટો તો પૂરો થઈ ચૂક્યો છે. અને સબૂર સ્ત્રી, સબૂર. આ બધા ઘટનાક્રમ પાછળ તું પણ એટલી જ જવાબદાર છે. કારણ કે દ્રૌપદીને તો વાયુ પણ નહોતો પ્રવેશી શકતો, વાયુ પણ નહોતો અડકી શકતો. પણ તું તો મર્યાદા ઓળંગી જાય એવા વેશ પરિધાન કરે છે. સ્ત્રી, તું જ તારી મર્યાદા જાળવે અને તારું રક્ષણ કરે અને નારી નારાયણી બને તો કેમ? પછી ઉઠાવ અર્જુનનું ગાંડીવ અને તારી ઈચ્છા વિરુદ્ધ તારા શરીરને સ્પર્શે એવા નપુંસકોના શરીરને ઉઝરડા કરી નાખ, ભાંગી નાખ એની ભુજાઓને. અને એમાં રહેલો પુરુષ તો છે, પણ એમાં રહેલી માણસ મરી ચૂક્યો છે, એને તું સંપૂર્ણપણે નિસ્ત નાબૂદ કરી દે. ઉઠાવ ભીમની એ ગદાને અને તારી મરજી વિરુદ્ધ તને સ્પર્શ કરનાર, તારા આત્મસન્માનને ઉજરડા કરનાર અને તને ઉજરડા કરનારની છાતીને ચીરી નાખ અને પીજા એના લોહીને પીજા એના લોહીને પીજા તું. ત્યારે જ તું તારું રક્ષણ કરી શકીશ. અરે સ્ત્રી, ઊભી થા. એ ભીષ્મ પિતામહની રાહ ન જો. તું તારી શક્તિ તું બન અને નારાયણી તું બન. અને એ પછી હવે ગોવિંદ નહીં આવે તો કાંઈ નહીં, હવે તું તારું રક્ષણ કરજે. હવે ગોવિંદ નહીં આવે. અરે ઓ સ્ત્રી, હવે ગોવિંદ નહીં આવે. અરે ઓ સ્ત્રી, હવે ગોવિંદ નહીં આવે. આભાર યાસ્મીનબેન. તો આપણે પણ હવે સક્ષમ મહિલા બનવા માટે તત્પર રહેવું પડશે. હવે મહિલાને આપણા દેશમાં કેટલો ફાળો આપેલ છે તથા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ મહિલાએ અલગ અલગ કામગીરી ભજવેલ છે, તેને અનુરૂપ પ્રશ્નોત્તરી રજૂ કરવા જઈ રહી છે આપણી રંગમંચ પરિવારની બે બહેનો. તો
આ તકે હું વિજયાબેન તથા યાચનાબેનને આમંત્રિત કરીશ. હલો. હલો, કેમ છો વિજયાબેન? હા યાચના, હું ખૂબ જ મજામાં છું. આજકાલ તો તારે ત્યાં શું ચાલે છે એ તો જણાવ. બસ જો ને સરસ ચાલે છે. વરસાદ પાણી આવે છે જાય છે એની રાહ જોઈએ છીએ. એવું બધું વાતાવરણ છે. વરસાદમાં હું પણ મજા કરું છું, પણ બીજું કઈ નવીનતા હોય તો કે. નવીનતામાં તમે ભૂલી ગયા આજે એક ખાસ દિવસ છે ને. કયો ખાસ દિવસ? આજે મહાન લેખિકા એવા હેલન કેલરનો જન્મદિવસ છે. અને અને રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપનો સ્થાપના દિવસ પણ છે. વોટ્સએપ ગ્રુપનો સ્થાપના દિવસ છે ને હેલન કેલરનો જન્મદિવસ પણ છે. હાસ ઓ, તો હવે મને બધું જ યાદ આવ્યું. તો ચલ એની યાદમાં આપણે મહિલાઓને લગતા થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ચોક્કસ ચોક્કસ. તો ચલો, આજે હું તને થોડાક પ્રશ્નો પૂછીશ અને તું એના જવાબો આપજે. હા જી, તમે પૂછો મને પ્રશ્નો. એવા કયા મહિલા હતા કે જેમણે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પોતાનો અમૂલ્ય ફાળો આપીને વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું હતું અને જેમને સરકાર દ્વારા 2 વાર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? એવા તો મહાન મહિલાઓનું નામ છે મેરી ક્યુરી, અને એમને 1903 અને 1911 એમ 2 વખત આ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. સરસ. આ મેરી ક્યુરીને પણ આપણા વંદન. હવે મારો બીજો પ્રશ્ન છે કે એવા કયા મહિલા અધિકારી હતા કે જેઓ સૌપ્રથમ આઈપીએસ અધિકારી બન્યા હતા? એ મહાન આઈપીએસ અધિકારી મહિલાનું નામ છે કિરણ બેદી. કિરણ બેદી. ઓહો. હવે એવા કયા મહિલા હતા જે ખૂબ નાની ઉંમરમાં અવકાશની સફરે નીકળ્યા હતા અને 1902માં તેઓ કોલંબિયા નામના યાનમાં બેસીને અવકાશની સફરે નીકળ્યા હતા અને પાછા ફરતી વખતે તેમનું મૃત્યુ થયું હતું? તો એવા કોણ મહિલા હતા? એવા મહિલાનું નામ છે કલ્પના ચાવલા. કલ્પના ચાવલા. હવે મારો બીજો પ્રશ્ન છે, સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર કયા મહિલા હતા? ઇન્દિરા ગાંધી. ઓ, ઇન્દિરા ગાંધીને ભારત રત્ન મળ્યો હતો. વિશ્વના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? રઝિયા સુલતાન. રઝિયા સુલતાન. મહિલાઓના શિક્ષણ અંગે અને તેમના અધિકારો વિશે લોકોમાં જાગૃતતા આવે અને મહિલાઓને પોતાના અધિકાર મળે એ અંગે કોણે સૌપ્રથમ ચિંતા કરી હતી? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. અને એ એવા મહાન હસ્તી હતા કે જેમણે આપણા ભારતનું બંધારણ પણ ઘડ્યું છે અને એમના નામે અત્યારે મોટી મોટી યુનિવર્સિટી ચાલે છે ને જેમાં ઘણા બધા અભ્યાસ કોર્સો પણ ચાલી રહ્યા છે કે જે ઘરે બેઠા બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે અને કોઈ અડચણ પણ ના આવે. હવે મારો બીજો પ્રશ્ન છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે અને ત્યાર પછી લોકોમાં જે પણ વ્યક્તિ પોતાની આંખોનું દાન કરી શકે તો એ માટે લોકોમાં જાગૃતિ આવે, તો એ માટે એવા કયા મહિલા હતા કે જેમણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ટેલિવિઝન પર એડ આપી હતી? ઐશ્વર્યા રાય. એવા એક દિગ્ગજ અભિનેતાની પુત્રવધુ, દિગ્ગજ અભિનેતાની પત્ની અને સારી એવી અભિનેત્રી છે એ ઐશ્વર્યા રાય પોતે. હા, તો ઐશ્વર્યા રાય એમણે ફિલ્મ જગતમાં ખૂબ કામ કર્યું છે. હવે મારો આગળનો પ્રશ્ન છે, એવી કઈ સન્નારી હતી કે જે પોતે બધું જ જોઈ શકતા હોવા છતાં તેમણે પ્રજ્ઞાચક્ષુ મહિલા જેવું જીવન વ્યતીત કર્યું હતું? એવા મહાન મહિલા જે મહાભારતનું મહાન પાત્ર કહી શકાય એવા, તો એમનું નામ છે ગાંધારી. ગાંધારી. હા. હવે મારો છેલ્લો અને અંતિમ પ્રશ્ન છે કે આ રંગમંચ પરિવાર
નું જે વોટ્સએપ ગ્રુપ ચાલે છે તો હમ. તેનો સ્થાપના દિવસ અને આ ગ્રુપ શા માટે ચલાવવામાં આવે છે તું એ જણાવીશ? હા, ચોક્કસ. આપણા રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપની સ્થાપના 27 જૂન 2021 ના રોજ થઈ અને એનો હેતુ એ હતો કે પ્રજ્ઞાચક્ષુ બહેનોને સાથે મતલબ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સાથે મળીને આપણે એકબીજાને શીખવીએ અને પોતે કંઈક નવું શીખતા રહીએ અને નવી માહિતીથી સભર રહીએ એવો આ વોટ્સએપ ગ્રુપનો હેતુ હતો. ઓહો, સરસ સરસ. તો યાચના, ચાલ હવે આપણે ફરીથી મળીએ ત્યારે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં ચોક્કસ સુધી ચોક્કસ. પણ ત્યાં આજના સુધી દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, હેલન કેલર જન્મદિવસની અને આપણા રંગમંચ પરિવારના વોટ્સએપ ગ્રુપની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તને પણ શુભકામનાઓ અને ચાલ આવજે. આવજો. આભાર આભાર. અરે આ ગ્રુપ તો કેટલું સારું. આમાં તો આપણું જનરલ નોલેજમાં પણ વધારો થાય છે અને તેવી અલગ અલગ ચર્ચા કરવામાં આવે છે. હજુ તો આ ગ્રુપના સભ્યો બધા જ યુવાન જ છે. હવે આધુનિક યુગના સમયમાં સાસુ વહુની રમૂજી વાતો કરી આ કાર્યક્રમમાં હળવાશ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક નાટક સ્વરૂપે રમૂજી વાત રજૂ કરવામાં આવી છે. તો આપણા પરિવારની બે બહેનો આશાબેન અને વર્ષાબેન જૈનને હું આમંત્રિત કરીશ. હા, આવી ગયા હો બધા. તમને કેમ છે? ઘરમાં બધું કેમ છે? ઘરમાં તો તમારા આશીર્વાદથી બધું ખૂબ સરસ છે અને તમે જેવું કરીને કહેતા ને એવી જ રીતે મેં ઘર સાચવવાનો પ્રયત્ન કર્યો છે. હા, ના ના, ઈ તો એમાં કાંઈ ન ઘટે, ઈ તો મને વિશ્વાસ હોય ને. હા, કેમ છે બધા? બસ ફઈને ફુવાની બધાય મજામાં છે ને તને યાદ કરતા હતા. કહેતા હતા એ કે હા, એ કે તમારી મિંટુ તો બહુ સારી છે કે શું કરે છે એને નો આરે લાવ્યા એને કહેતા હતા. કઈ વાંધો નહીં મમ્મી, હવે બીજી વખત તમે જાઓ ને હું તમારા ભેગી આવીશ. હા, બસ એમ કરજો. આ વખતે હવે જાઉં ને તો આપણે બે હારે જ જાશું. હા હા. બહાર તો બહુ ગરમી લાગે છે નહીં મમ્મી? અરે બહુ ગરમી છે. હું અહીંયા આવી બધા ગરમીની આમ નીકળી ગઈ, એટલી જ ગરમી મને થાય. શું કરું? પણ ફરવાની ત્યાં તો ગરમી નહીં લાગતી હોય આટલી? અરે ત્યાં તો જરાય નહોતી લાગતી, કેમ કે ત્યાં તો રૂમે રૂમે એસી, ત્યાં તો કાંઈ ન જરાય ખબર ન પડે કે આ ઉનાળો હાલે. હા, સેન્ટ્રલ એસી હશે ને? હા, બધે. અને આમે છે રૂપિયા વાળાની કઈ વાત હોય, એ લોકોને તો કેવું સારું. અરે હું તને શું વાત કરું, ત્યાં તો કેવું કામ વાળા કામ કરે ને આપણે તો બસ ખાલી ખાવા પીવાનું, બેસવાનું ને વાતો કરવાની, આપણે કાંઈ નહીં કરવાનું. કેવું એ લોકો. હા, એકદમ શાંતિ. અને બીજી વાત તને ખબર છે? શું? હા, મીંટુ એ લોકોને તો કેવું કે બાથરૂમમાં બે નળ. ઓહો. હા, બે નળ અલગ અલગ. એમાં તે છે ને એક હરસા થઈનો તે જુદો અને સીમંત ફુવાનો જુદો, બેયના નળ જુદા જુદા. વિચાર કરતું. ઓહો, એવું? હા, બીજા નળ ઉપર હા બેયના નામ લખેલા. ઓહો, આખા નામ લખેલા હતા મમ્મી? નહીં, આખા નહોતા લખેલા. એમાં છે ને હરસા થઈનો નામમાં નળ હતો ને એમાં એક લખેલો હતો અને ચીમન ફુવાના નળમાં છે ને સી લખેલો હતો. ઓહો, તો એ મમ્મી એમાં એમ ન હોય, ઈ એક અને સી એટલે હોટ અને કુલ. હા, ઈ હું હોટ ને ઈ કુલ મને ન સમજાય. એક એટલે હરતા ફેરબાનું એક તો હોય જ, પણ એટલે હોટ એટલે ગરમ, એમાં ગરમ પાણી આવતું હશે. અને સી એટલે કુલ એટલે ઠંડુ પાણી આવે, એટલે ઠંડુ ગરમ બે નળ હોય મમ્મી. એવું હોય એમ?
હા મેં તો કઈક ઊંધું જ સમજ્યું. હવે બટા મને તો શું લાગ્યું, મને તો એમ કે અર્થાથઈનો સ્વભાવ છે ને ઈ થોડો ગરમ છે, એટલે મને એમ કે એના નળમાં ગરમ પાણી આવતું હોય છે, અને ચીમન ફુવાનો જે સ્વભાવ છે ઈ ઠંડો, એટલે મને એમ કે એના નળમાં ઠંડુ પાણી આવતું હોય છે. મેં તો એવો અંદાજ લગાવ્યો. શું કરવું? તમને ક્યાંય ન જવાય, તમારે તો મને ઘરે જ રહેવાય, તમારે ક્યાંય ન જવાય. આ ઇજ્જતના કાકડા કરો છો તમે તો. નહીં મેં કાંઈ એને કાંઈ કીધું નતું. તો તમારે છે ને ઘરે જ રહેવાય. આમ તો તમે આવી બધું એને મેં કાંઈ પૂછ્યું નહોતું. હવે એને થોડું કીધું તું, કહે તો ઇજ્જત થાય ને. એવું તો બોલતા બોલતા ધ્યાન રાખજો, નહીતર અમારી ઇજ્જત કાઢી નાખો. નહીં હું તો કોઈને નહીં કહું, પણ તું કોઈને કહેતી નહીં, તાર બેનપણીને કોઈને ચૂપ રહેજે. બધું કામ કરતી ગયું. એ મમ્મી હવે નથી લાવ પૂજા આવે ને મારી પાસે કઈ કામ છે. આ શું કરે છે મિન્ટુ? એ મિન્ટુ, આ તો ભૂલી ગઈ લાગે. સારું, કાંઈ વાંધો નહીં. હાલો પ્રસિદ્ધિ, એ પ્રસિદ્ધિ તું ફ્રી છો? હા તો અહીંયા ઘરે આવી જા, અહીંયા બહાર ઉભી રહે, આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. મિન્ટુ લઈ જાવી હતી, પણ જો એ તો ભૂલી ગઈ છે. કાંઈ વાંધો નહીં. હવે હો તું તૈયાર થઈને આવ જલ્દી. મમ્મી તમારે પાસે કામ હતું? કામ? હા કામ હતું ને. જલ્દી ફટાફટ એક કપ ચા બનાવી નાખ મારા માટે, આદુવાળી મસ્ત ચા. હા ચા એક કપ આદુવાળી, પણ ફર્સ્ટ ક્લાસ. મમ્મી તમે આઈસ્ક્રીમ ખાવા જવાનું છે? આઈસ્ક્રીમ ખાવા ને એ તો હું ખોટું કહેતી હતી. મને ખબર છે કે તું નાટક કરતી હતી એટલે. આવું ન કરે મમ્મી, તમારે કોઈ જોડે આવું ન કરે. પણ તો તારે સુવામાં નાટક ન કરે ને ખોટું. ટાઈમ ચા અપાય ને. હાલો ચા બનાવ ફટાફટ. હા બનાવું છું. જો હા બનાવો. ચાલો મમ્મી આ ચા. ચા તો સરસ છે હો, સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી છે. એમ ને? હા આ વરસાદ પડે છે ને એટલે મને એમ થયું કે જરાક સરસ મજાની કડક આદુવાળી ચા બનાવું, એટલે હા સરસ. આમ થોડીક ગરમાહટ આવી જાય ને. હા સરસ ચા બનાવી છે. પણ મમ્મી તમે આ ખોટું કર્યું છો, આવું ન કરાય. એક જરાક મારી આંખ લાગી જાય એટલી વારમાં તો તમે દીદીને ફોન કરી દીધો, તમે નથી કરી દીધું, પછી મેં કીધું એટલે મને ન જાય. નહીં કાંઈ વાંધો નહીં. હવે તે સરસ ચા બનાવી છે ને તો હું તને સાંજે આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ. મારો દીકરો આવે ત્યારે આપણે બધા જાશું. પણ તું પણ હવે ક્યારે આવા નાટક ન કરતી. ખોટું નહીં તું જવાનું ને ચા ટાઈમસર આપી દેવાની મમ્મીને. હવે નાટક નહીં કરું બસ. હા બસ, તો હું તને લઈ જઈશ સાંજે. હો હવે તો ખુશ ને? હા થાકી ગઈ છું યાર, કેટલું બધું કામ કર્યું. હવે તો આજે સાંજે કાંઈ મારે જમવાનું બનાવવું જ નથી. એટલો ગુસ્સો આવે છે ને યાર, આખો દિવસ આ જ કામ કરવાનું. મારે તો આજે તો મમ્મીને કહી દેવું છે કે તમારે બનાવવું હોય તો બનાવો, ને બાકી લાવો તો બાકી લાવો, પણ હું જમવાનું નથી બનાવી, નહીં બનાવું. લાગ જેથી આવો મમ્મી. હા મિન્ટુ, એ મિન્ટુ એક મિનિટ સાંભળ તો. તને ખબર છે બધા તારા તો બહુ વખાણ કરતા હતા. તને ખબર આપડી બાજુવાળા બધા મને કહેતા હતા કે મિન્ટુ તો કેટલી તમારી એકદમ દુબળી ને એટલી પતલી થઈ ગઈ, મસ્ત લાગે છે. અને હા આખો દિવસ કે કામ કરે છે ને. પછી સગા બધા આપડા છે ને ઈ પણ મને ઈ જ કહેતા હતા, બોલ જેનો ફોન આવે ને જે વાત કરે ને એ એક જ વાત કરે. એ કે તમારે તો ઈ કે વહુ તો કેટલી કે પતલી ની કે એટલી સરસ થઈ ગઈ. પછી મેં શું કીધું ખબર છે તને? મેં એમ કીધું કે પણ થઈ જ જાય ને, આખો દિવસ કેટલું કામ કરે છે, પણ તું બધા ઘરનું કામ કરે ને એટલે જો તારું શરીર એટલું જ ફૂર્તી વાળું રહે ને, કાંઈ નુકસાન થાય, આપણે દવાઈ ન લેવી પડે, અને કોઈ બી કાંઈ બીમારી ન આવે, એવું છે બધું. હા હવે તું શું કહેતી હતી બતા કે હાલ? એ તો મમ્મી હું એમ કહેતી હતી કે સાંજે શું જમવાનું બનાવું,
આ છોકરીનું મારે શું કરવું જોઈએ? એક તો માંડ અત્યારનું કામ બધું પરવારી રહી, ત્યાં અત્યારથી સાંજની ચિંતા. અરે બેટા તું આરામ કર, તું કેટલું કામ કરીને થાકી ગઈ છો. સાંજે તારે જે બનાવવું એ બનાવજે, અમે જમી લેશું. તું તારે જે તને ભાવ, જે તને ઈચ્છા પડે ભાવે એ બનાવી. તું તારે હું ખાઈ લઈશ, બધા ખાઈ લેશે. હો તો મમ્મી હું શું કઉ છું કે આજે સાંજે તમને ઢોસા બહુ ભાવે છે તો આજે હું ઢોસા બનાવીશ. હા કઈ વાંધો નહીં, ઢોસા બનાવજે. તું તારે ઢોસા ખાઈ લેવું. તું તારે જે હોય એ બનાવી લે. તું તારે હો આરામ કર તું. હા સારું મમ્મી. હા બસ તું તારે જે બનાવવું એ બનાવજે. એ આમ જુઓ બધા, કઈ પણ હોય તો વહુને આ મંત્ર 2-3 વાર તમે કહી દો. કેમ કે અત્યારની છોકરીઓને પતલું થાવું ને એવું બહુ ગમતું હોય, એટલે આ વસ્તુ તમે 2-3 વાર કહી દો ને એટલે એ ખુશ થઈ જાય અને એ એની રીતે કામ કર્યા કરશે અને આપણે ઘરમાં કઈ ચિંતા નહીં અને બહુ ખુશ અને એ કામ કર્યા કરે અને આપણે પણ એકદમ શાંતિ રહી. એટલે બધાએ આવું કરવાનું. અરે વાહ, મને એક વાત તો કહેવી જ ભૂલાઈ ગઈ. આગળ વહુરાણીની અજબ કહાની કવિતાના રચયિતા વર્ષાબેન જૈન હતા તથા આ નાટક પણ તેમનું જ હતું. તો એ એક કવિયત્રી છે એવું મને લાગે છે. આભાર વર્ષાબેન તથા આશાબેન. આપણા પરિવારની એક સખી કવિતાનું ગાન કરવા જઈ રહી છે, જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષા ઋતુનું આબેહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે અને તેને કવિતા સ્વરૂપે ગાવામાં આવ્યું છે. પણ તેનું તો હું નામ જ નહીં કહું, તમારે જાતે જ ઓળખવાના છે કે એ આપણા પ્રિય સખી કોણ છે. કાલ હતી સૂકી ધરતી આજે લીલી છમ થઈ, કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ. કાલ હતી સૂકી ધરતી આજે લીલી છમ થઈ, કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ. જુઓ હડુડુડ વાદળ ગાજ્યા વીજળી પેલી મેર થઈ, અષાઢ વરસ્યો શ્રાવણ વરસ્યો મોતીડાની શેડ થઈ. કાલ હતી સૂકી ધરતી આજે લીલી છમ થઈ, કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ. નદીઓ છલકી છલક્યા ઝરણા લાંબી લાંબી નેર થઈ, પોઠ ભરીને પાણી આવ્યા ભારે લીલા લેર ભઈ. કાલ હતી સૂકી ધરતી આજે લીલી છમ થઈ, કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ. ખાતે ખેડૂત ખેતર વાવે મેહુલિયાની મહેર થઈ, કોઠીમાં કણ માશે નહીં ને જુવાર થાશે ઢેર ભઈ. કાલ હતી સૂકી ધરતી આજે લીલી છમ થઈ, કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ.
નેવે આવ્યા નીર ભરી લ્યો ભાભી સાથે દેર થઈ છબછબિયા કરતી શેરીમાં બાળક સેના ઘેર ગઈ છબછબિયા કરતી શેરીમાં બાળક સેના ઘેર ગઈ કાલ હતી સૂકી ધરતી આજ લીલી છમ થઈ કોણે ને પાણી છાંટ્યા આજ ટાઢી ટમ થઈ કોણે ને પાણી છાંટ્યા આજ ટાઢી ટમ થઈ કોણે ને પાણી છાંટ્યા આજે ટાઢી ટમ થઈ. અરે આ તો હંસાબેન ચોટલિયા, બધા તેમને ઓળખતા જ હશે. તેમણે ખૂબ જ સરસ રીતે વર્ષા ઋતુને આબેહૂબ નિહાળીએ તેવી રીતે કાવ્ય રજૂ કર્યું. કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા સ્નેહીજનો છો સખીઓ, તમે તો અમારા સ્નેહીજનો છો સખીઓ, તમારો આભાર કર્યા વિના મને કેમ ચાલે. સૌ પ્રથમ તો વોટ્સએપ ગ્રુપ એડમિન ટીમનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમના થકી આ ગ્રુપ બનાવવાનો વિચાર આવ્યો અને આજે એ લોકો થકી જ આ પ્લેટફોર્મ પર આપણે બધા છીએ. તથા ફાલ્ગુનીબેન વસાવડાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જે આ કાર્યક્રમને કિંમતી સમય આપી આશીર્વાદ આપ્યા તથા આ કાર્યક્રમને સાંભળનાર અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર બધા જ સખીઓનો હું આભાર વ્યક્ત કરું છું. સમગ્ર રંગમંચ પરિવારની બધી જ સખીઓનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ચેનલને જોનાર અને સાંભળનાર શ્રોતા મિત્રો અને દર્શક મિત્રોનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે જે લોકો ખૂબ જ સારો પ્રતિસાદ આપે છે અને અમારા કાર્યક્રમને પસંદ કરે છે. તો મને સાંભળવા બદલ પણ હું આભાર વ્યક્ત કરું છું. શું તમે બધા મને ઓળખો છો? હું તમારી દોસ્ત સુરતથી જિગીશા પટેલ. હવે રાષ્ટ્રગીત ગાઈ આપણા પ્રોગ્રામને પૂર્ણાહુતિ કરીશું. પરંતુ અહીંયા આપણે અટકતા નથી, ફરીને મળતા રહીશું. ફરી મળવાના વાયદા સાથે જય હિન્દ, જય ભારત.